આજના સમારંભના અધ્યક્ષ મહોદયા શ્રીમતી આનંદીબેન, આદરણીય લોક શિક્ષક શ્રી મોરારી બાપુ, નીતિનભાઈ, દક્ષેશભાઈ, કનુભાઈ, ભાગ્યેશભાઈ, રઘુવીરભાઈ, વિનોદભાઈ, સજ્જન અને સંધારીઓ, ભગવાન પાસેથી એક વરદાન પામ્યો છું. એનો ઇકરાર કરું છું જાહેરમાં કે મને દરરોજ ખલેલ પામવાની ટેવ હોય છે. એ ખલેલ તે વિચારોની ખલેલ, અને મારો એક પણ દિવસ વિચારોની ખલેલ વગરનો, મારી એક પણ સવાર વિચારોની ખલેલ વગરની નથી જતી. આ ખલેલ એ જ મારી સંવેદના, આ ખલેલ એ જ મારી સંપ્રાપ્તિ. આજે સવારે શું ખલેલ પામ્યો તે કહું તમને, જાહેરમાં વહેંચું. મારી ખલેલ એ ઉર્ધ્વમૂલ ખલેલ છે. એથેન્સની એક્રોપોલિસની ટેકરી પર સોક્રેટિસ પ્લેટો સાથે વાત કરી રહ્યો છે. સોક્રેટિસ એ પ્રશ્ન ઉઠાવે છે. સોક્રેટિસ આખી જિંદગી પ્રશ્નો ઉઠાવ્યા અને એના જવાબ બીજાઓ પાસેથી મેળવ્યા. ધીસ વોઝ ધી સોક્રેટિક મેથડ ઓફ ટીચિંગ. ગ્રેટ. સોક્રેટિસે પૂછ્યું જ્ઞાન એટલે શું, વોટ ઇઝ નોલેજ? પ્લેટોએ જવાબ આપ્યો, એ જે સાચો જવાબ છે. પ્લેટોએ કહ્યું મેમરી ઓફ ધી ઇટર્નલ, શાશ્વતની સ્મૃતિ એ જ્ઞાન. કેટલો મૌલિક વિચાર છે. શાશ્વતની સ્મૃતિ, મેમરી ઓફ ધી ઇટર્નલ એ નોલેજ. હવે હું ત્યાં અટકી જાઉં તો ગુણવંત નહીં, એટલે મેં આગળ ચલાવ્યું. અને આગળ ચલાવ્યું તે તમને કદાચ ગમે, કદાચ ન પણ ગમે. આપણું આખું સમગ્ર અસ્તિત્વ અહંકારથી ઢંકાયેલું હોય છે. સમગ્ર અસ્તિત્વ આપણું અહંકારથી ઢંકાઈ ગયેલું હોય છે. પણ એમાં જે ભાગ ઢંકાયા વગરનો રહી જાય છે ને તેને જ્ઞાન કહેવામાં આવે છે. આ મારું પોતાનું છે. પ્લેટોનું હતું, મારું પોતાનું છે. મને ખલેલ કેમ પહોંચે છે? તો એનો જવાબ હું નથી આપતો, વર્ડસવર્થ કવિ આપે છે. વર્ડસવર્થ કવિને કોઈકે પૂછ્યું કે તમને આ બધા વિચારો ક્યાંથી આવે છે? તો બાપુ, બ્રિટનનો કવિ વર્ડસવર્થ કહે છે, એ પ્રેઝન્સ that disturbs me with the joy of elevated thoughts. એક એવી ઉપસ્થિતિ, એક એવી પ્રેઝન્સ કે જે મને સતત ઉર્ધ્વમૂલ વિચારોના આનંદથી ખલેલ પહોંચાડે છે. આનંદ ખલેલ પહોંચાડે. જોય ઓફ a presence that disturbs me with the joy of elevated thoughts. Disturbance from joy. joy નો disturbance. તો હું એ ડિસ્ટર્બન્સ પામ્યો છું એટલું કહેવા મને કોઈ અહંકાર લાગતો નથી. હું એ ખલેલ પામ્યો છું. એ પ્રેઝન્ટ ધ ડિસ્ટર્બ્સ મી વિથ ધ જોય ઓફ એલિવેટેડ થોટ્સ. આ વર્ડસવર્થનું વિધાન છે અને મારું બહુ અત્યંત પ્રિય વિધાન છે. તો આ ખલેલ, ઉર્ધ્વમૂલ ખલેલ, એ બહુ મોટી બાબત છે. અને એ ભગવાને મને આપીને એટલા માટે મને આભાર માનવાનું મન થાય છે. હમણાં નવસારીમાં મોરારજી દેસાઈની જન્મતિથિ વખતે મારી સભા થઈ. તમારો પ્રિય મિત્ર રમેશ આચાર્ય વલસાડનો, એને મારો પરિચય કરાવ્યો. તેમાં છેલ્લું એક વાક્ય બોલીને બેસી ગયો. રમેશ આચાર્ય રમેશ, એણે કહ્યું, ગુણવંતભાઈ, ભગવાન તમારો શું સગો થાય? આ મને બહુ ગમી ગયું કે પરિચય આવો હોય. ગુણવંતભાઈ, ભગવાન તમારો શું સગો થાય, અમને જણાવો. તો મેં તેનો જવાબ પણ આપેલો તે વખતે, જેવું સૂઝ્યો તેવો. પણ મારે એટલું જ કહેવું છે કે આ વિચારોની જે ખલેલ છે, એ ખલેલ એ ઉપરથી આવતી ખલેલ લાગે છે. એવી મારી ભ્રમણા છે અને એ ભ્રમણા હું છોડવા માંગતો નથી મૃત્યુ પર્યંત. મારે એટલું કહેવું છે કે અહંકાર એ બહુ જ નિંદનીય બાબત નથી એમ હું માનું છું. અહંકારની ટીકા મેં પણ કરી છે. કૃષ્ણના જીવન સંગીતમાં પણ અહંકારની વિરુદ્ધ લખ્યું છે. પરંતુ મને કહેવા દો કે અહંકાર જેટલો માનીએ એટલો ખરાબ વસ્તુ નથી. જેમ કોલેસ્ટ્રોલમાં ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ હોય છે,
તેમ અહંકારમાં પણ ગુડ અહંકાર અને બેડ અહંકાર હોય છે. હું તમને દાખલા આપું. ચર્ચિલનો અહંકાર બ્રિટન માટે બહુ ઉપકારક સાબિત થયો. જો ચર્ચિલ પાસે અહંકાર ન હોત તો બ્રિટનની બીજું વિશ્વયુદ્ધ બ્રિટન હારી ગયું, હિટલર જીતી ગયો. હિટલર હાર્યો અને ચર્ચિલ જીત્યો. એ અહંકારનો પ્રતાપ, ગુડ ઈગો. સરદાર પટેલનો ઈગો ઓછો નહોતો. જો સરદાર પટેલ પાસે ઈગો ન હોત તો આ દેશી રજવાડાઓ ભેગા થયા ન હોત. સરદાર પટેલને હું નમ્ર નિરહંકારી જે કરનારા એવા કલ્પતો જ નથી. સરદાર જેવા છે તેવા જ મને માન્ય છે. હું સરદારનો ભક્ત છું. મોરારજી દેસાઈ, લોકો એમની પર બહુ આક્ષેપો મૂક્યા, અહંકાર અહંકાર અહંકાર. મોરારજી દેસાઈમાંથી અહંકાર બાદ કરી લો, કશું જ નથી રહેતું. કેમ નથી રહેતું? ગુડ અહંકાર, દેશ માટેનો અહંકાર, જીવન માટેનો અહંકાર, ગીતા પ્રમાણે જીવવા માટેનો અહંકાર. પણ અહંકાર અહંકાર છે. મને આજે એવોર્ડ મળ્યો, સાચું કહું વિનોદભાઈ, મને મારો અહંકાર એમ કહે છે કે એવોર્ડ મળ્યો તો મને બહુ ગમ્યું, મારો અહંકાર પોષાયો. હવે હું એમ કહું મને તો એવોર્ડ મળ્યો પણ મને કંઈ ફેર પડતો નથી, મને એનાથી કોઈ ફેર, એવું કહેવાવાળો હું નથી. હું કહું છું મને ગમ્યો, 17 વાર ગમ્યો. જેમને ન ગમ્યો હોય તેને હું ભર્તૃહરિનો શ્લોક સંભળાવું છું. જેમને ન ગમ્યું હોય તેને સરકારે એવોર્ડ આપ્યો. સરકાર, એકેડેમી, સ્વાયત્ત નથી તો એવોર્ડ. તો એક જણાને લખ્યું, સારું લખ્યું, મિત્ર છે, એને લખ્યું કે ગુણવંતભાઈ એવોર્ડ સ્વીકાર્યો કેમ? હવે જવાબ આપું, કેમ સ્વીકાર્યો ભાઈ? મને ગમતો તો માટે સ્વીકાર્યો તો ખરું જ, પણ બીજો જવાબ આપું. ભર્તૃહરિ એક શ્લોક લખે છે જો નાનપણથી બાથરૂમમાં ગાતો હતો. બાથરૂમમાં શાસ્ત્રો ઉપસ્કૃત શબ્દ સુંદર ગિર શિષ્ય પ્રદેયાગમાં વિખ્યાતા કવયો વસંતિ વિષય યસ્ય પ્રભો નિર્દના તજ્જાડ્યમ વસુધાધિ પશ્ય કવયો. શાર્દુલ વિક્રીડિત કવયો હ્યર્થમ વિનાપીશ્વરાહ. 2 મિનિટમાં કહી દઉં, કારણ કે મારે સમય બચાવવો છે, મારા વિવેકની કસોટી છે. 1 કલાક મોડા પડ્યા છે. કોઈનો વાંક નથી આમાં, મોડા પડ્યા છે. તો આપણે જતી વખતે મોડા નહીં પડે એવું મારે તો કંઈ કરવું જોઈએ ને, એટલે હું ટૂંકમાં બોલવાનો છું. મિત્રો, ભર્તૃહરિ કહે છે જે રાજ્યમાં કવિઓની કદર નથી થતી, કવિઓની પૂજા નથી થતી, એ રાજાની જડતાનું કારણ છે. તજ્જાડ્યમ વસુધાધિપસ્ય કવયો. જે રાજ્યમાં કવિઓ નિર્ધન છે, કવિઓ પોખાતા નથી, કવિઓનું સન્માન નથી થતું, એ રાજાની જડતા છે. કારણ શું? કારણ કે કવિઓ તો અર્થ વિના પણ ઐશ્વર્ય ભોગવનારા છે. યર્થમ વિના ઈશ્વરા. આ ભર્તૃહરિનું વિધાન છે. એટલે મને આ એવોર્ડ સાહિત્ય એકેડેમી કે જેમની પર થોડુંક સરકારનું વર્ચસ્વ હોય તો મને બહુ વાંધો નથી. સરકાર જો આવું બધું ન કરે તો જડતા કહેવાય. આનંદીબેનનો દોષ થાય, બીજા કોઈનો નહીં. આ તો આવડવું જ જોઈએ. આટલું તો સરકારે આ જ કામ કરવાનું છે. રાજા ભોજ કાલિદાસનું સન્માન કરતા હતા. વિનોબાજીએ બહુ મોટો પેરેગ્રાફ લખ્યો છે કે રાજા ભોજ કાલિદાસનું સન્માન કરે તો કાલિદાસને ખરીદી શકતા નહોતા. વિનોબાએ લખ્યું છે કાલિદાસનું સન્માન કરે, સન્માન ખરીદી શકતા નહોતા. મારે કાલે કોઈ અભિપ્રાય આપવાનો થાય તો હું જરા પણ અચક્યા વગર અભિપ્રાય આપું. એની પર આ એવોર્ડની જરા પણ અસર નહીં પડે. આટલી ખાતે તમને આપું દાખલો આપતો નથી હમણાં હું, કારણ કે અહંકાર પ્રગટ થયું છે માટે દાખલો નથી આપતો. હમણાં એક દાખલો જો આપી દઉં ત્યાં જો આનંદીબેન સંમત થશે. નરેન્દ્રભાઈ મોદી, એમને કારણે મારે બહુ ગાળ ખાવી પડે છે અને હું ખાતો રહેવાનો છું. 16મી માર્ચે બરોડાથી નોમિનેશન પેપર ભરાવવાનું હતું. 16મી માર્ચ એક્ઝેક્ટ તારીખ હતું. બરાબર 11મી માર્ચે કે 12મી માર્ચે કે 13મી માર્ચે મારના સૌરભ પટેલ, મંત્રી શ્રી સૌરભ પટેલ અને બરોડાના તે વખતના પ્રભારી, અત્યારે મેયર ભરત ડાંગર આવ્યા. 2 જણા સવારે એપોઇન્ટમેન્ટ લઈને આવીને બેઠા. બોલો કંઈક કે સાહેબ અમે એક વાત લઈને આવ્યા છે, બોલો. કે નરેન્દ્રભાઈ 16મીએ નોમિનેશન પેપર ભરવા આવે છે અને અમારા સૌની ઈચ્છા છે, એટલે આપણે માની જવાનું કે નરેન્દ્રભાઈની ઈચ્છા છે. એટલું સમજી જવાનું. અહંકાર છે, એ માણસમાં અહંકાર છે અને અહંકાર નહીં હોય ને તો કંઈ કામ થવાનું નથી.
ગુડ કોલેસ્ટ્રોલ, ગુડ કોલેસ્ટ્રોલ. મેં કહ્યું કે હું સહી કરવા નહીં આવું. એ લોકો નવાઈ લાગી, કારણ કે એ લોકો જાણતા હતા કે મને નરેન્દ્રભાઈ પ્રત્યે આદર છે. મને કે કેમ સાહેબ? મેં કહું હું નરેન્દ્રભાઈનો પ્રશંસક ખરો, પણ હું ભાજપનો ટેકેદાર નથી. મોડે કેમ? હું એટલા માટે કે હું આ પેપર પર જો સહી કરું તો લોકો મને ભાજપનો લગભગ આંધળો ટેકેદાર માની લેશે. અને હું કોઈનો પણ આંધળો ટેકેદાર થયો નથી, ગાંધીજીનો પણ નહીં. હવે વધારે શું કહેવું છે? મેં 4 ગ્રંથો લખ્યા છે. એ ગ્રંથો વાંચો તો ખ્યાલ આવશે કે મેં મારા સ્વતંત્ર અભિપ્રાયને ગાંધીજીથી પણ પ્રભાવિત થવા દીધો નથી. એમાં ગાંધીજીનો કોઈ વાંક નથી, મારો વાંક છે. આ હકીકત મેં કહી દીધી તમને. તો મિત્રો, મેં ના પાડી. ભીખુ પારેખ બીજે જ દિવસે ઘરે આવ્યા, લોર્ડ ભીખુ પારેખ. મને કે આ મેં સાંભળ્યું છે સાચું? મેં કહ્યું બિલકુલ સાચું. વરુણભાઈ બહુ મોટી વાત કરી. મેં કહ્યું તમને ખબર નહીં, એ લોકો ગયા પછી હું વિચારતો રહ્યો. બાપુ, આદરણીય બાપુને મેં ફોન કર્યો કે આવું કર્યું ગઈકાલે ને પરાક્રમ. તમે વિચાર કરો કે મારો જે સંબંધ છે કે હતો તેમાં ના પાડવાનું મુશ્કેલ હતું, બહુ મુશ્કેલ હતું. ભીખુ પારેખ મને કહે કે ગુણભાઈ, આ તો તમને બહુ અઘરું પડ્યું હશે. બહુ અઘરું પડ્યું. હવે મને પસ્તાવો થાય છે કે સારું મેં સાચું કર્યું. એટલામાં એક ભાજપવાળો, સિનિયર મોસ્ટ ભાજપવાળો માણસ ઘરે આવ્યો. મને કે સાહેબ, તમને ખરી વાત કહું, હવે નરેન્દ્રભાઈ તમને હોટ પોટેટો, આ એક્ઝેક્ટ શબ્દો છે, હોટ પોટેટોની માફક મૂકી દેશે. હવે તમને કદી ગણે નહીં. કઈ વાંધો નહીં. કવય હૃદમ વિના પીશ્વરા ભર્તૃહરી. મિત્રો, 10 દિવસ થયા અને ફોન આવ્યો સીએમ ઓફિસમાંથી. ફોન એમ ન આવ્યો હતો. મને કે મારી સામે સીએમ સાહેબ બેઠા છે અને તેઓ પૂછાવે છે કે સાક્ષી ભાવ નામના એમના પુસ્તકનું વિમોચન તમે કરો એવી ઈચ્છા છે, કરશો? 100% કરીશ. મને આદર થયો કે ચાલો, એમણે ખંત અને તંત નથી રાખ્યો તો મને બોલાવે છે. હું પુસ્તકનું વિમોચન કરું, માસ્તરનું કામ છે. હું તો કાશીમાં કરવતનું કોલેજમાં તો બોલું કે મેલ કરવત માસ્તરના માસ્તર. નાનુભાઈએ કહ્યું પણ અમે 3 શિક્ષકો બેઠા છે. આનંદીબેન શિક્ષિકા, મધ્યમિક કક્ષા, બાપુ પ્રાથમિક કક્ષા અને ઉચ્ચતર શિક્ષણ, પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષક. આ 3 શિક્ષકો મંચ પર બેઠા છે, બરાબર વચ્ચોવચ્ચ. આ શિક્ષકનું સ્થાન છે. મિત્રો, ટૂંકમાં બીજી વાત કરી દઉં, બાપુની વાત કરું. એમને પણ આશ્ચર્ય થશે કે આવી વાત મેં યાદ રાખી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં મારું પ્રવચન હતું, ઉદઘાટન પ્રવચન, જે કાલે છપાયું છે. એમાં મેં રામાયણમાંથી શ્રવણનો પ્રસંગ કહ્યો. શ્રવણનો પ્રસંગ એટલા માટે કહ્યો કે ડૉક્ટર આંબેડકર અબ્રાહ્મણ હતા તો શ્રવણ પણ અબ્રાહ્મણ હતો, એટલા માટે મેં એ પ્રસંગ કહ્યો. બાપુને મેં કહ્યું, બાપુ ગઈકાલે હું ડૉક્ટર આંબેડકર યુનિવર્સિટીમાં પ્રવચન કરવા ગયેલો, તમે રામાયણનો પ્રસંગ કર્યો. બાપુએ કહ્યું બોલો રામાયણનો પ્રસંગ. મેં શું પ્રસંગ કહ્યો? શ્રવણ ને જ્યારે દશરથનું તીર વાગ્યું, શબ્દવેદી બાણ, હાથીની જગ્યાએ શ્રવણ વિધાયો. હાથી હતો જ નહીં, પણ દશરથની ભૂલ થઈ ગઈ અને ચીસ એ માનવીય ચીસ હતી. એટલે દશરથ દોડતા સરયુ નદીને કાંઠે પહોંચ્યા. હવે કાલિદાસ સરયુ નદી કહી છે, વાલ્મીકી તમસા કહી છે. આ બનાવમાં 2 જણા જુદા પડે છે, જુદી વાત છે. દશરથ જોયું કે તપસ્વી વેશ ધરાવનારો આ યુવાન મારા તીરથી વિંધાઈ ગયો અને માંડ 2 મિનિટનો મહેમાન છે, 2 મિનિટનો મહેમાન. દશરથ અપરાધ ભાવથી પીડાતા હતા ત્યારે શ્રવણ દશરથને કહે છે, એ શ્લોક હું લાવ્યો છે વાલ્મીકી રામાયણનો. દશરથને કહે છે શ્રવણ, હે રાજન, હું શ્લોક જ બોલી જાઉં. બ્રહ્મહત્યા કૃતમ પાપમ, બ્રહ્મહત્યા કૃતમ તાપમ, હૃદયાદ અપનીયતામ. તમારા હૃદયમાંથી તમે બ્રહ્મહત્યા કરી છે એવો તાપ, એવી ચિંતા કાઢી નાખજો. શ્રવણ કહે છે દશરથને, ન દ્વિજાતિ રહમ રાજન, હું બ્રાહ્મણ જ્ઞાતિનો નથી. હે રાજન, હું બ્રાહ્મણ જ્ઞાતિનો નથી. મા ભૂત તે મનસો વ્યથા,
તમારા મનમાં એને અંગે કોઈ વ્યથા ન હો એવું શ્રવણ દશરથને કહે છે. તમે કલ્પના કરો કે કોઈ સંસ્કૃતિમાં, કોઈ દેશમાં, કોઈ લોકકથામાં, કોઈ પુરાણ કથામાં શ્રવણ જેવું પાત્ર છે કોઈ? જેણે પોતાને મારી નાખ્યો, જેણે પોતાની હત્યા કરી, એવા રાજાને તમે મનમાંથી આ પાપ ગ્રંથિ કાઢી નાખજો એવું કહેનાર કોઈ મૃત્યુની બે મિનિટ બચી છે ત્યારે શ્રવણ ચોખવટ કરે છે. કોઈ સંસ્કૃતિમાં આવું કાવ્ય પાક્યું છે? આવું પેદા થયું છે શ્રવણ? હવે બાપુને મેં કહ્યું તો બાપુએ શું કહ્યું ખબર છે? બાપુએ એમ કહ્યું, ગુણવંતભાઈ, હવે જુઓ બાપુનું અભિજાત્ય જોજો. ગુણવંતભાઈ, બાપુ કંઈ ખોટું બોલતો તો તરત મને ટોકજો. ગુણવંતભાઈ, આ પ્રસંગ મારું બિલકુલ જાણવામાં નથી આવ્યો, હું જાણતો જ નથી આ પ્રસંગ. આ તમે પહેલો લોકો. હવે બાપુની જગ્યાએ કોઈ સાહિત્યકાર હોત તો તે આવું કોઈ પણ સાહિત્યકાર, ગુજરાતનો નહીં, હિન્દુસ્તાનનો નહીં, એ શું કહેતે ખબર છે? ગુણવંતભાઈ, પ્રસંગ ઘણો સારો, મને પહેલેથી જ ગમે છે. પહેલેથી બાપુનું અભિજાત્ય પ્રગટ થયું એવી રીતે કે આ મને ખબર જ નહોતી. મને એમ થાય કે આ તો શ્રવણ જે કાર્ય કરી ગયો ને તેવું કાર્ય કર્યું કે મને બિલકુલ ખબર નહોતી. હવે રામકથામાં પોતાનું જીવન અર્પી દેનાર અને દેશ અને દુનિયામાં રામકથા કરીને મહાકાવ્યને પ્રસરાવનારા બાપુ, મને બિલકુલ ખબર નહોતી, પહેલો સાંભળી રહ્યો છું. એવું કોણ કે મને કોઈ બાપુ સિવાય બીજું ચડતું નથી. તો હું આવી બાબતોનો ભગત છું. એટલે મને દર્શક એવોર્ડ મળ્યો. રઘુભાઈ હાજર તમારી પાસે બેઠેલા હતા. મેં તે વખતે કહ્યું કે મારા મૃત્યુને કલાક 1.5 કલાક બચ્યો હોય અને મને કોઈ આવીને, રઘુભાઈ જેવો કોઈ સાહિત્યકાર મને સવાલ પૂછે કે તમારા જીવનમાં, હવે પૂરું થવા આવ્યું છે, તમારા જીવનમાં સૌથી વધારે અભિજાત્યવાળો માણસ કોઈ મળ્યો તમને, તેનું નામ આપો. તો હું મોરારી બાપુ કહું. કેમ કહું? કેમ કહું કે આવું જે કર્યું તે બાપુ સિવાય કોઈ કરે નહીં. કોઈ સાહિત્યકાર તો નહીં જ કરે, કોઈ પંડિત નહીં કરે, કોઈ પંડિત નહીં કરે. મિત્રો, છેલ્લા 5-7 વર્ષથી બાપુએ એક પણ કથા એવી નથી કરી કે જેમાં ગુણવંત શાહ નહીં આવ્યા હોય. અને એમની કથામાં મારા ગુપ્તચરો બેઠેલા હોય છે. મેં હમણાં જ કહ્યું બાપુ, એ ગુપ્તચરો મને તરત ફોન કરે, કારણ કે મારા પણ ચાહકો છે, બાપુના ભક્ત છે, મારા ચાહકો છે. તો મને કે બાપુ અત્યારે યાદ કરી રહ્યા છે. પણ પરમ દિવસે જન્મોત્રીમાં કંઈ બોલ્યા, પરમ ચોથે દિવસે તો મારી પર જામનગરથી ગંગા સતીના ગામમાંથી એક ફોન આવ્યો, કાયમ મારી પર આવે છે, બાપુ યાદ કરી રહ્યા છે. આ પણ અભિજાત્ય છે, જેના માટે ભદ્રાયુ વચરાચાર્યે ગઈકાલે લેખ લખ્યો, પ્રજ્ઞાપરાધ. એ વાક્ય એવું જ હોય છે મારું કોઈ કે જે બાપુ કહી શક્યા, પોતાના વિચાર તરીકે મૂકી શક્યા હોત. તો ગુણવંત શાહ, અમારા ગુણુભાઈ આમ કે છે, અમારા ગુણવંત શાહ આમ કે છે, એમ કરી બાપુ હંમેશા કથામાં મારો આદર કરે. તો આવું અભિજાત્ય મને ક્યાં મળે? આ એમની મોટે છે, આ એમની ભદ્રતા છે, આ એમનું અભિજાત્ય છે. મિત્રો, મને તો કહેતા ગૌરવ થાય છે. એક દિવસ હું તો બેઠેલો હતો અને ભગતભાઈ શેઠ, ચિંતન શેઠ અને રત્નરાજ 3 જણા આવ્યા. આગળથી એમ કહ્યું કે અમે આવવાના છે તો તમને મળીશું. વાણિયા લોકો સ્પષ્ટ નહીં કે કોઈ દોડ. એટલે મને એમ નહીં કહ્યું કે અમે તમને આવીએ છીએ તમારા ઘરે. ના, આવીએ છીએ પછી પાછા ફરતી વખતે કંઈ કહ્યું મને અષ્ટમ પષ્ટમ નહીં કહી તો વેપારી નહીં. ઓચિંતા આવ્યા ઘરે, પછી ધીમે રહીને કવરમાંથી ચેક કર્યું તો ચેકમાં રકમ જોઈ તો 11 લાખ. હવે 11 લાખની રોયલ્ટી. આ તો સુદામાને ઘરે દ્વારામાં, સુદામા ઘરે પાછા ગયા ત્યારે જોયું તેવું બધું દેખાવા માંડ્યું કે આ શું, આ મેલ શું છે, આ અવંતિકા શું, 11 લાખનો ચેક. આવા લોકો, હું મહાભારત લખતો હતો તે મહાભારત શરૂ કરું તે પહેલાં મારે આમ હૃદય ધડકન બહુ વધી ગયેલી. મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય એવી સ્થિતિ હતી. હાર્ટ એટેક આવી ગયો હતો. મેં પહેલીથી જ લખી છે કે મારું એન્જિન ગમે ત્યારે બંધ પડી જાય એવી સ્થિતિમાં મેં મહાભારત લખવાનું શરૂ કર્યું. વિનોદભાઈને એ વાક્ય સંભળાયું એટલે વિનોદભાઈને હું ઘણી વાર કન્સલ્ટ કરું છું. હી ઇઝ માય કન્સલ્ટન્ટ. મારી ઉંમરમાં નાના છે પણ વડીલની જેમ વર્તે છે અને મને ગમે છે. એટલે મને કહે એન્જિન વાળી વાત કહી ને, મને એમ કહ્યું કે ગુણવંતભાઈ આ વાક્ય કોઈ જગ્યાએ લખજો. હું લખીશ.
પહેલું જ વાક્ય લખ્યું વિનોદભાઈને ટેકાથી. હવે તમને ખબર છે, મને મહારાષ્ટ્ર સાહિત્ય એકેડેમી તરફથી ગયા વર્ષે 2 મહિના 10-15 મહિના પહેલા એવોર્ડ મળ્યો. એટલે વિનોદભાઈનો ફોન આવ્યો, વડીલ, મારથી ઉંમરમાં નાના, રૂઆબ બધો વડીલનો. મને કે એક વચન આપો. શું? કે આ એવોર્ડ દાનમાં આપવાનો નથી, વચન આપો. મેં શું કરવાનું? કે છોકરાઓને વેચી આપો. મેં કહ્યું કે મને વાંચો નથી, કારણ કે મેં કંઈ એવોર્ડ પણ દાનમાં આપી દેવું વ્રત લીધું નથી. મેં તો માત્ર પુરસ્કારો દાનમાં આપવા એટલું જ વ્રત લીધું છે. એટલે મને કંઈ વાંધો નથી, કોઈ નીતિ નિયમનો ભંગ થતો નથી. તે કે છોકરાઓને વેચી આપો સાહેબ. વિનોદભાઈ બીજી દાદાગીરી કરી મારી સાથે. મહાભારત ગ્રંથ પૂરો થયો. વિનોદભાઈ કહે, વિનોદભાઈ હવે મોટો પ્રોજેક્ટ નહીં લેતા બાબા, જીવતા રહેવું હોય તો બસ કરો. કારણ કે એનું ટેન્શન જતું હોય છે. કોઈક વાર તો વિનોદભાઈને મહાભારતનો કોઈ સરસ પ્રસંગ લખું ને તો એમને કેવી રીતે સંભળાવતો. મને કંઈ અદભુત છે. મેં કહું આવું ચાલી રહ્યું છે કામ રોજ જ. અવંતિકા હું 4 વાગે ઉઠી જાઉં એટલે એને ખબર પડે પડોશમાં સુતેલી હોય ને, એટલે ઉઠી ગયા. હવે ધીમે રહીને જવાના નીચે, ઉપર માળ પર સુઈ જઈએ છીએ, નીચે જવાના. એટલે અવંતિકા કે કેટલા વાગ્યા? 4. એને થાય કે જવાના. એટલે ધીમે કે થોડી વાર પડી રહ્યું, શું ઉતાવળ છે? એટલે મેં એક દાડો કહી દીધું કે અવંતિકા મારે જવું પડે એમ છે, દ્રૌપદી બોલાવે છે. આ બનેલો બનાવ છે, બનેલો ડાયલોગ છે, દ્રૌપદી બોલાવે છે. મિત્રો, ભાગ્યેશભાઈ ઝા, શું વાત કરું, પદ્મશ્રી મેળ્યો ને એની ખબર પણ કદાચ ભાગ્યેશભાઈ મને આપેલી. રાષ્ટ્રપતિ ભવન તરફથી ફોન આવ્યો પછી હું રિજેક્ટ કરવાના મૂડમાં આવી ગયો કે નથી લેવો. ક્યાંક સરકારી મારા મનમાં ભૂસું ભરાયેલું જ હતું થોડું. ભાગ્યેશભાઈ મને સમજાવે કે ગુણવંતભાઈ સાહેબ આ નથી, આ દેવા જેવો એવોર્ડ છે. મને 30-70 પણ પદ્મશ્રી અને ગુણવંત સાહેબ પણ પદ્મશ્રી, કઈ વિવેક હોવો જોઈએ કે નહીં? માથી કહેવાય ગયો ને, ભાગ્યેશભાઈ મેં કહ્યું છે કે તમને 30-70 જે એવોર્ડ મળે તે જ એવોર્ડ મને મળે. આ મારા મનની રાય, અહંકાર. શું કહેવું યાર. પણ એમણે મને એવો સમજાવ્યો. હું તમને કહું, રાષ્ટ્રપતિ ભવનમાં જઈ આવ્યા પછી મને લાગ્યું કે ભાગ્યેશભાઈ સારું કર્યું. એક ગજબનો લાવો છે, તમે એમાંથી પસાર થવા જેવું છે. હું તમને કહું છું, પસાર થવા જેવું છે. ગજબની શિસ્ત અને ગજબની વાત કરે છે લોકો. એ રીતે રાષ્ટ્રપતિ ભવનના સેક્રેટરીએટનો આભાર માનવા જેવો છે. મિત્રો, બીજું તો શું વાત કરું, પણ હંમેશા મને એવા મિત્રો મળ્યા છે. અવંતિકાએ જે ફાઇલો સાચવી અને એને ખબર પડી જાય છે, કોઈને કેમ ખબર પડી જાય છે ખબર નથી, ટેલિપેથી છે કે મારે કહેવું નથી પડતું, એને ખબર પડી જાય ખલેલ શરૂ થઈ ગઈ. ખલેલ એ દ્રૌપદીની હોય, કર્ણની હોય, નરેન્દ્ર મોદીની હોય, ગાંધીજીની હોય કે કૃષ્ણની હોય, ખલેલ છે. એને ખબર પડી જાય એટલે એ છે ને બહુ છેડે જ નહીં. પછી મને જાણે ત્યારે એને પકડવા જેવું નથી. તો આવી જે સમજણ છે પત્નીની, એ સમજણ તમને બહુ મદદ કરતી હોય છે. મિત્રો, ભાગ્યેશભાઈ આ કામ કર્યું. પરમ કે ચોથે દિવસે એમણે પોતાની કવિતા જે આજે વાંચી સંભળાવી, શાર્દુલ વિક્રીમાં પણ એક કવિતા છે. એ કવિતાની પંક્તિઓ મને કે સાહેબ સૂજી છે મને, બોલો. અને કવિતાની પંક્તિઓ જોઈને મને થયું આ IAS ઓફિસર એને કવિતા સાથે શું લેવા દેવા? પંક્તિઓ છંદોબદ્ધ, શાર્દુલ વિક્રીડિત છંદમાં કવિતા લખી સહેજ અઘરી છે જરા. મંદાકરંતામાં સહેલી છે, શાર્દુલ વિક્રીડિત બહુ અઘરી. એમાં જે IAS અધિકારી કવિતા લખે તે એકેડેમીના અધ્યક્ષ બને, તેમાં આટલો બધો ઓહાકો. તો મારે છેલ્લે એક જ વાત કરવી છે. છેલ્લી વાત, સિનર્જી નામનો શબ્દ સમજી લેવો જોઈએ. સિનર્જી, SYNERGY. સિનર્જી એટલે શું બાપુ? 2 + 2 = 5, એનું નામ સિનર્જી. 2 + 2 = 5, દેટ ઇઝ સિનર્જી. દાખલો, ન્યૂ જર્સીમાં એક પટેલની મોટેલ છે. મોટેલમાં ખાવાનું મળતું નથી, મોટેલમાં ચા બ્રેકફાસ્ટ કશું મળતું નથી. એ મોટેલ છે. મોટેલની ઇન્કમ છે X. ત્યાં એને વિચાર આવે છે કે પોતાના કોઈ સગા પટેલને કહે છે, પટેલને જ કહી પાછું, હું પટેલ છું એટલે કહું છું કે
ભાઈ ગણપત, તું જો મારી મોટલથી 50 મીટર દૂર એક હોટેલ શરૂ કરે અને તેમાં નાસ્તાની વ્યવસ્થાને ઇડલી ઢોસાને બધું મળે એવું કરે તો ફાયદો થાય તને પણ. પેલાને ગમી ગઈ વાત. હોટેલ પ્લસ મોટેલ, હોટેલ ઇન્કમ, મોટેલ ઇન્કમ એક્સ, હોટેલ ઇન્કમ વાય, પણ એ બેનો સરવાળો નથી. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ નથી. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સરવાળા કરતાં ઘણું વધારે. એ વધારો જ છે ઉર્જા પ્લસ, દેટ ઇઝ સિનર્જી. સિનર્જી એટલે હોટેલ હોવાને કારણે મોટેલ ઇન્કમ વધી, મોટેલ હોવાને કારણે હોટેલ ઇન્કમ વધી. કેમ? પેલા હોટલવાળાને રહેવાનું મળ્યું, રહેવાવાળાને ખાવાનું મળ્યું. આ અન્યોન્ય પૂરકતા છે. એમાં જે એનર્જીનો વધારો થાય છે, ફળનો વધારો થાય છે, આઉટપુટનો જે વધારો થાય છે, ઇટ ઇઝ નોટ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ, ઇટ ઇઝ મોર દેન એક્સ પ્લસ વાય. ધીસ ઇઝ સિનર્જી. તો હું એમ પૂછું છું કે આ એકેડેમી છે, આ સાહિત્ય પરિષદ છે, એ બેમાં સિનર્જીનું રિલેશન, સિનર્જેટિક રિલેશનશીપ હોવી છે. એને બદલે કંઈક અહંકાર અથડાય છે. અહંકાર એવો અથડાય છે કે વાત એવી છે. કેટલાક સાહિત્યકારો હું જોઉં છું ને, કહેતો નથી કારણ કે મારે જીવવું છે, પ્લાસ્ટિકના સાહિત્યકારો, પ્લાસ્ટિકના, સિન્થેટિક, ઓર્ગેનિક રિલેશનશીપ જ નહીં. એ તમારી આગળ આવીને હશે તો કૃત્રિમ 2 નંબરનું, એ તમારી ટીકા કરે તો ગેરહાજરીમાં જ કરે, પણ મળે ત્યારે તમને એમ લાગે કે આ તો મારો પરમ પ્રશંસક ને ભગત છે. તદ્દન જુઠ્ઠી વાત. કૃત્રિમતાના કિમિયાગરો. જે સાહિત્યકાર પોતાના મહિલાને રિસ્પેક્ટ નથી આપતો, જે સાહિત્યકાર પોતાના મહિલાના ઓળખીને લખે છે ને, એની કલમનું કોઈ જ મૂલ્ય નથી. કલમને પણ ચારિત્ર હોય છે, કલમનું પણ ચારિત્ર હોય છે. જે સાહિત્યકાર કલમનું ચારિત્ર ગુમાવી બેઠો. અરે અત્યારે ગઈકાલે મેં ઇન્ટરવ્યુ જોયો ટીવી પર, બલરાજ સહાનીનો દીકરો પરીક્ષિત સહાની ને, હા બોલો, પરીક્ષિત સહાની કહ્યું કે મારા બાપુજી એમ માનતા હતા કે અચ્છા કલાકાર અચ્છા इंसान होना चाहिए, તો અચ્છા સાહિત્યકાર અચ્છા इंसान होना चाहिए. એવું નથી જોતો, કારણ કે નિખાલસતાનું નામ નહીં અને મહિલાની સંપૂર્ણ ઉપેક્ષા, સતત ઉપેક્ષા કરી. આનંદીબેન આજે આવ્યા છે, મને બહુ આનંદ છે. હું કેવળ એમને મુખ્યમંત્રી તરીકે જોતો નથી. કાલે આનંદીબેન મુખ્યમંત્રી ન પણ હોય, પરમ દિવસે ન પણ હોય, તો પણ હું મુખ્યમંત્રી તરીકે નહીં પણ આનંદીબેન તરીકે જ જોઉં છું. મને દરેક માણસને એના ડેઝિગ્નેશનથી જોવાનો જરા પણ ટેવ નથી. તમને કહું, આનંદીબેન એટલે આનંદીબેન. તમને એક વાત કહું, મેં હમણાં લખ્યું, પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓને વધારે વેઠવું પડે છે, સ્ત્રીઓની અદેખાઈ વધારે થાય છે. પુરુષ પુરુષની કરે એના કરતાં પણ જે સ્ત્રી એને કોઠું નહીં આપ્યું હોય ને તેની તો કંઈ ને કંઈ ટીકા કરે, અને સીધો હુમલો હિન્દુસ્તાનનો સમાજ, સીધો હુમલો ચારિત્ર પર કરે. કોઈ પણ તેજસ્વી સ્ત્રી જોજો, એમાં અપવાદ હોય તો એક વસુબેન ભટ્ટનો અપવાદ, મારી બાનો અપવાદ, આનંદીબેનનો અપવાદ. પુરુષ પ્રધાન સમાજમાં પણ મારું ગામડાનો સમાજ હતો રાંદેરનો, મારી બાએ કોઈ દિવસ પુરુષોની દાદાગીરી વેઠી નથી. પાણીદાર પટલાણી હતી મારી બા, પાણીદાર પટલાણી. હું આનંદીબેને જોઉં ત્યારે મારી બા યાદ આવે છે મને. આ પાણી છે. કોલેજમાં એક પણ છોકરી નહીં હોય ત્યારે કોલેજમાં ભણવું, મને કેશુભાઈ દેસાઈએ વાત કરેલી, એક પણ છોકરી નહીં હોય ત્યારે કોલેજમાં બધા પુરુષો વચ્ચે ભણવું, એ કેટલી ટીકા થઈ હશે, કેટલી નિંદા થઈ હશે, કેવા કેવા આક્ષેપો મુકાયા હશે. અરે જેને મેં તો બહુ જગ્યાએ દાખલા જોયા, જે સ્ત્રી અમુક પુરુષોને મચક નથી આપતી તે પુરુષ એનો કાયમનો વિરોધી થઈ જાય છે. મહાભારતમાં મેં લખ્યું છે, મહાભારતના ભાષ્યમાં, કે જે લોકો દ્રૌપદીના સ્વયંવરમાં દ્રૌપદીને વરવાનું ચૂકી ગયા તે બધા દ્રૌપદી એન્ટી દ્રૌપદી બની ગયા. એન્ટી દ્રૌપદી. દ્રૌપદીનો ગુનો એક જ, તેજસ્વીની હતી, ઓજસ્વીની હતી, મનસ્વીની હતી. આ દ્રૌપદીનો ગુનો. દ્રૌપદી જે રૂપાળી ન હોત અને કુબ્જા જેવી હોત, ત્રિવક્રા, તો એની કોઈ અદેખાઈ થઈ હોત, કોઈ સમસ્યા હોત. ટુ બી એ બ્યુટિફુલ વુમન ઇઝ અ ગ્રેટ ક્રાઇમ ઇન ધીસ કન્ટ્રી. કારણ કે આપણા મગજ ડોવાયેલા છે. પેલા પ્રીતિશ નાંદીને કોઈકે પૂછ્યું, સાચો દાખલો આપું છું, પ્રીતિશ નાંદી આપણો બહુ મોટો લેખક, ઇલસ્ટ્રેટેડ તંત્રી હતો એક જમાનામાં, એને પૂછ્યું, ડુ યુ હેવ એ લવ અફેર વિથ રાખી? રાખી સાથે તમારો લવ અફેર છે? પ્રીતિશ નાંદીનો જવાબ આજે નોંધી લો. પ્રીતિશ નાંદીએ કહ્યું, ડુ યુ કોલ ઇટ લવ અફેર? તમે આને લવ અફેર કહો છો? ઇટ્સ એ ડીપ રિલેશનશીપ. એટલે બચી લેતા જાઓ, ઇટ્સ એ ડીપ રિલેશનશીપ. આ લવ અફેર નથી, આ લફરું નથી. અરે આ સમાજ
મને બહુ ચીડછાપ હોય, એક સંબંધને લફરું ગણે છે. અરે તમને શું વાત કરું, ગાંધી યુગમાં પણ કેવા કેવા દાખલા બન્યા. હમણાં હું ટેબરભાઈની જીવનકથા વાંચું છું. રતિલાલ ગોંધિયાએ લખી છે, મારા બહુ પ્રિય વડીલ રતિલાલ ગોંધિયા. મને હમણાં બળવંતભાઈ મોકલી આપી, કારણ કે મેં કહ્યું કે મારે આ પાનું જોઈએ છે. પાનું મોકલી આપી પ્લસ ચોપડી મોકલી આપી. એમાં એવું આવે છે કે ટેબરભાઈને બેઠા હોય એક રૂમમાં ગોળાકાર, અને પાસે આવીને કોઈ સ્ત્રી બેસી જાય તો ઢેબરભાઈ ઊંચા નીચા થઈ જતા. પછી રતિભાઈ ગોંધિયા લખે છે, અમારા જેવા માણસને ઢેબરભાઈનો પરિચય હતો એટલે અમે શું કરીએ, એ બેનને તે જગ્યાએથી યુક્તિ પ્રયુક્તિથી ઉઠાવી લઈએ અને બીજે બેસાડીએ. પછી ઢેબરભાઈ નોર્મલ થતા. ડુ યુ વોન્ટ અવર સોસાયટી ટુ બી લાઈક ધીસ? ઢેબરભાઈ પ્રત્યે મને ઓછું માન નથી, સંત માનું છું, અને એમણે જેટલી સૌરાષ્ટ્રની સેવા કરી છે બીજા કોઈ રાજકીય પક્ષે કરી નથી. ઢેબરભાઈ પ્રત્યે મને ખૂબ આદર છે, ખૂબ એટલે ખૂબ આદર છે. સંત ઢેબર કહેવાતા હતા તે જમાનામાં. તો એ ઢેબરભાઈની આ મર્યાદા હવેનો જમાનો સ્વીકારશે? હવેનો જમાનો પોતાની પત્નીને પાર્ટનર તરીકે જોવા ઈચ્છે છે. ઇન્દિરા ગાંધીને કોઈ પૂછ્યું, વોટ ડુ યુ વોન્ટ? તે કે આઈ એમ નોટ એ લેડી, આઈ એમ એ પર્સન. હું વ્યક્તિ છું, મારું વ્યક્તિત્વ છે. આઈ એમ નોટ એ લેડી, હું સ્ત્રી તરીકે નથી ઓળખાવા માંગતી, હું પર્સન તરીકે. તો ધીસ ઇઝ માય પર્સનહુડ. તો સ્ત્રીના પર્સનહુડનો સ્વીકાર જે ન કરે એ સમાજ માંદલો અને મંદવાડમાં જ રહેવાનો. એટલે હોસ્પિટલ, મંદવાડની સ્થિતિ શું? તો કે હોસ્પિટલમાં ખાટલો બદલવાની છૂટ, પણ હોસ્પિટલ તે રીતે જ ખાટલો બદલવાની છૂટ. મિત્રો, આવા વિચારોની ખલેલ મેં પણ તમને વેચી દીધી. જો ખલેલ મારી પાસે ન હોય તો મારી પાસે કશું નથી. આવી મારી સંપત્તિ, મારી ખલેલનું સન્માન થાય છે તેનો મને આનંદ છે. ખૂબ જ નમ્રતાપૂર્વક, નતમસ્તક થઈને, પ્રણિપાતપૂર્વક હું આ એવોર્ડનો સ્વીકાર કરું છું, અને પાછો કદી પણ આપવાનો નથી. श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतम शरणं प्रपद्ये. આજના મારી દૃષ્ટિએ આ મંગલ પ્રસંગે સાહિત્ય અકાદમી તરફથી, સરકાર તરફથી પહેલો સાહિત્ય રત્ન એવોર્ડ જેમને અર્પણ થયો એ મારી દૃષ્ટિએ વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ શાહ એવોર્ડ દ્વારા આપણે એમની વંદના કરી. હું એમને નમન કરું છું. આવા મંગલ પ્રસંગે પોતાની ઘણી જ વ્યસ્તતા, એ બધું જ હોવા છતાંય ગતિશીલ ગુજરાતના આપણા મુખ્યમંત્રી આદરણીય આનંદીબેન પટેલ ગમે તેમ કરીને પણ પહોંચ્યા. હું મારો હરખ વ્યક્ત કરું છું. અને સત્તા શબ્દની પાસે આવે એમાં એની શોભા છે. અને મને બીજો આનંદ આનંદીબેન એ થયો કે મારે વડોદરા ઉતરવું પડ્યું, કઈ રિપેર થઈ, એટલે મને થોડુંક ખલેલ હતી. મને એમ થયું કે મુખ્યમંત્રીને ન ઉતરવા દે મોરારી બાપુ કઈ વાડીનું મૂળવું. એટલે હું રાજી થયો કે હું એ ભલે વડોદરા ઉતર્યો અને ત્યાંથી આવ્યો. પણ બેન, હું રાજી થયો કે આપ પહોંચ્યા, આપનો હરખ વ્યક્ત કર્યો, શુભકામના વ્યક્ત કરી. બેનને નમન. ભાગ્યેશભાઈ આ સંસ્થાના વડા,
એમણે અને એમની કમિટીએ આમ છે ને, રામ રાજ્યમાં એવું હતું કે 4 મત લેવાય પછી નિર્ણય લેવાય. એક સાધુ મત લેવાય, એક લોકમત લેવાય, એક રાજમત લેવાય. અરે સાધુ મત, લોકમત, નૃપનય, નિગમ, નિચોરી અને રાજનીતિનો મત લેવાય, ત્યારે નિર્ણય આવતો. ભરતને અયોધ્યા પાછા જવું કે રામને પાછા મોકલવા, રાજ્ય કોણ સ્વીકારે, આવો એક જયારે બહુ જ આમ ન સુલઝી શકાય એવો પ્રશ્ન ઉભો થયો, ત્યારે તુલસી એમ કહે છે કે 4 જણાના મત હોય ત્યારે નિર્ણય લેવો. એક તો સાધુ મત, એટલે સાધુ એટલે સાધુ ચરિત્ર લોકોનો મત. કરે સાધુ મત, લોકમત. અને રામરાજ્ય લોકમતને પહેલેથી સમર્થન આપ્યું છે કે લોકમત લેવો. રાજાનો મત, જે સત્તામાં લોકો હોય એનો મત પણ લેવો. કરે સાધુ મત, લોકમત, નૃપનય, નિગમ, નિચોરી. અને ભારતની તટસ્થ મનીષાએ જગતમાં શું કહ્યું છે એવી તટસ્થ પ્રજ્ઞાવાનોનો પણ મત લેવો, ત્યારે કંઈક નિર્ણય લેવાય. મને એમ લાગે છે કે અહીંયા કંઈક એવું થયું છે અને બહુ જ મંગલ નિર્ણય લેવાયો. અને પ્રથમ સાહિત્ય એવોર્ડ ગુણવંતભાઈને અર્પણ થયો. એનો મને બહુ જ હરખ છે. મને ભાગ્યેશભાઈ કહ્યું કે તમારે તો આવવું જ પડશે. અને મેં કહ્યું હું આવું જ, સવાલ જ નથી. મારે બીજું કામ એ શું છે? એક રમૂજ કરું, તમે કહેતા હો તો કરું. તમારી પાસે સમય છે ને? એક જગ્યાએ ડોંગરે બાપાનો કૃષ્ણશંકર દાદાનો ફોટા વેચાતા હતા, વૈષ્ણવ ભગત લેતા હતા. એ ડોંગરે બાપાનો ફોટો 300 રૂપિયામાં, કૃષ્ણશંકર દાદાનો ફોટો 300. એમાં સંજોગે મારો એક ફોટો વેચાતો હતો. ઓલો લેવા આવ્યો, એને પૂછ્યું કે આના કેટલા? કે 300. કૃષ્ણશંકર દાદાના કે એના 300. ડોંગરે બાપા મોરારી બાપુ તો કે આ 2 લ્યો તો એમ ન. મારો આનંદ છે સાહેબ. વાસુદેવ મહેતાએ કહ્યું હતું એક વખત કે શુભ હાથે એવોર્ડ અપાય એ તો લખાય, પણ શુદ્ધ હાથે એવોર્ડ અપાવવો જોઈએ. એનો અર્થ એમ નથી કે મારા હાથ શુદ્ધ છે, પણ મારો અનુભવ ચોક્કસ છે કે આવા એવોર્ડો આપીને મારા હાથ થોડાક વધારે શુદ્ધ થયા છે. એનો મને આનંદ. એટલે હું અહીંયા આવ્યો, એનો મને આનંદ છે. મંત્રી પરિષદના આપણા એક અગ્રણી મંત્રી નીતિનભાઈ પટેલ, એમને પણ સ્વાગત કરું છું. દક્ષેશભાઈ, આપને સાંભળવા ગમે, આપને પણ પ્રેમપૂર્વક સત્કારું છું. અને નાનું ભાઈ ને મારે તો ઘણી વખત તારે એક મંચ ઉપરથી બોલવાનું થયું છે. સારું બોલે. આજે એને એમ કહ્યું કે ભાઈ કાંકરા આ બધા બોલવાના છે, અને હું કાંકરા જેવો. પણ ગુજરાતની પ્રજા બહુ શુદ્ધ ભોજન કરે છે, કાંકરાને કાઢ નાખે છે. પણ બહુ જ નિખાલસતાથી એને જે કહેવું હતું એ અમને બહુ જ પ્રસન્ન અને જાણે છે, એમને નથી બોલ્યા. તો બાપ, હું મંચસ્થ બધા વડીલોને જોઈને રાજી થાઉં છું. અને અમિત, તારી આખી ટીમ સકારણ, બિલકુલ સકારણ, જેને નિવારી ન શકાય એવા કારણને લીધે આનંદીબેન મોડા પડ્યા છે. કારણ કે એને વડોદરા ઉતરવું પડ્યું, ત્યાંથી અહીંયા આવવું પડે. અને અમને જરાય રસક્ષતિ ન થઈ એવી રીતે તમે જે સૂર, શબ્દ અને સંગીત દ્વારા જે એક સેતુ બાંધી રાખ્યો, એના માટે બાપ તમને બધાને ધન્યવાદ. હરદ્વાર છોકરો સારું બોલતો હતો, સંકલન પણ સારું કર્યું, બહુ લાંબુ નહીં, બહુ ટૂંકું નહીં. અને તને
રાજીપો વ્યક્ત કરું છું બાપ. આ સભાને પોતાની પ્રસન્નતા બક્ષવા માટે આવેલા આપણા બધા જ આદરણીય શબ્દ સાધકો, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને પણ મારા નમન. ગુણવંતભાઈ માટે મેં એમ લખ્યું, એમને લખતા ના આવડે પણ ક્યારેક કંઈક થોડુંક લખવું પડે ત્યારે હું લખું કે વિચાર યજ્ઞના આચાર્ય. ગુણવંતભાઈ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના એક અગ્રણી સાહિત્યકારે મને પૂછ્યું, નામ નથી આપતો, હજી છે અને ઘણું જીવે એમ હું ઈચ્છું છું, પણ એમણે મને બહુ વેધક પ્રશ્ન કર્યો કે આ ગુણવંતભાઈને તમે આચાર્ય કેમ કહી દીધા? તમે આસિસ્ટન્ટ શિક્ષક હતા એટલે ગુણવંતભાઈની નીચે હું આસિસ્ટન્ટ શિક્ષક નહોતો, પણ હું તો આસિસ્ટન્ટ શિક્ષક જ્યાં હતો ત્યાં, આચાર્ય તો નહીં જ. તો તમે ગુણવંતભાઈને વિચાર યજ્ઞના આચાર્ય કેમ કહ્યા? મેં એને બહુ જ વિવેકપૂર્વક જવાબ આપ્યો અને કદાચ એના ચહેરા ઉપરથી મને એમ લાગ્યું કે એ વાત એમણે સ્વીકારી એવું મને લાગ્યું. પછી હું ખોટો એવો, કારણ કે આમાં માણસના ચહેરા ઉપરથી ઓળખવા બહુ કઠિન, કાંઈ ખબર પડતી નથી. તો મેં એમને કહ્યું કે વિનોબાજીએ આચાર્ય સંઘની એક વાત મૂકી અને આચાર્ય સંઘની વાતમાં વિનોબાજીએ એમ કહ્યું કે આચાર્યમાં 3 લક્ષણ હોવા જોઈએ. એક, આચાર્ય નિર્ભય હોવો જોઈએ. બીજું, આચાર્ય નિષ્પક્ષ હોવું જોઈએ. અને ત્રીજું, આચાર્ય નિર્વૈર હોવો જોઈએ. હવે તમે નક્કી કરો. આચાર્ય નિર્ભય છે એ તો પાકું, એને જે કહેવું એ આખા બોલાની વાત, જે એમને આખો નાખા રજૂ થવાની વાત, નિર્ભયતા તો છે જ, નહીતર મુશ્કેલી પડે. નિષ્પક્ષ છે, નહીતર તો ઓલા ફંક્શનમાં ગયા હોત, પણ નિષ્પક્ષ છે. અને નિર્વૈર. નિર્વૈર એટલે એની સાથે આવો ભાવ નહીં હોય એવું કાંઈ નથી, ઘણા ન હોય, પણ એના મનમાં એના તરફ વેર નહીં હોય એવું મને સમજાયું છે. અને હું સાચો પડું, અલ્લાહ કરે. નિર્વૈર વ્યક્તિ એ છે કે આપણે ગમે તેટલા નિર્વૈર થઈએ, પણ હવે આ બધાને પહોંચાય, ઈ વેર કરે એનું શું કરવું? સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની, મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે. આ લોકના સાગરમાં કોઈ નાવથી તરશો નહીં અને દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. રાકેશભાઈ, વિવાદ દ્વેષ મૂલક હોય તો એને લક્ષ્યમાં ન લેવાય, અને વિવાદ સંદેશ મૂલક હોય તો સુધારો કરાય. વિવાદો તો ચાલ્યા જ કરે દુનિયામાં. હું તો સંવાદનો માણસ છું અને તેથી એને પરખવો જોઈએ કે વિવાદની પાછળ કોઈ મેસેજ છે કે દ્વેષ છે. અને એ વખતે આપણને મળેલો આપણો વારસો, આપણો વિવેક, એનો ઉપયોગ કરી નિર્ણય લેવાય, નિર્ભીક મળે. તો બાપ ગુણવંતભાઈ નિર્વૈર મીન્સ મને નથી લાગતું કે એને કોઈના તરફ આવો દ્વેષ જાગતો હોય, કારણ કે મારે ઘણી વખત વાત થાય, અમુક ઘટનાઓ ઘટે, અમારે વાત થાય, વિનોદ બાપા સાથે વાત થાય, આ બધું અમારે પેલું ચાલતું હોય. તો હું એટલા માટે આચાર્ય કહું છું કે આપણને સદભાગ્ય એક વિચાર યજ્ઞના એવા આચાર્ય મળ્યા છે કે જે નિર્ભીક છે, નિષ્પક્ષ છે. મેં નથી જાણ્યું કે એને કોઈના તરફ ઓલું થયું હોય, એટલે એ નિર્વૈર પણ છે. એટલા માટે હું એમને આચાર્ય કહું છું. મારું કોઈ સર્ટિફિકેટ નથી એમને, હું 3 વખત મેટ્રિકમાં નાપાસ થયેલો, સર્ટિફિકેટ હું આપું, પણ મારો આદર વ્યક્ત કરું છું. ચોક્કસ હું આદર તો વ્યક્ત કરી શકું ને, એ તો મારો વ્યક્તિગત આદર છે. તો એવા આચાર્યને ગુજરાત સરકાર અને એમની આ સંસ્થા સાહિત્ય અકાદમી પ્રથમ
સાહિત્ય રત્ન એવોર્ડ આપે છે, એમાં હાજરી આપવાનો મને બહુ જ આનંદ છે, બહુ જ પ્રસન્નતા છે. મને ચાણક્યનો એક શ્લોક યાદ આવે છે. પૃથિવ્યામ ત્રીણી રત્નાની, આ રત્ન એવોર્ડ અપાય છે, સાહિત્ય રત્ન. ચાણક્ય એમ કહે છે, પૃથિવ્યામ ત્રીણી રત્નાની અન્નમ જલમ સુભાષિતમ મૂઢૈ પાષાણ ખંડેશુ મૂઢૈ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. રત્ન કોને કહેવાય? અમારે સૌરાષ્ટ્રમાં તો યોગેશભાઈ વધારે કહી શકે કે 5 રત્નો કહેવાય. તુરંગા ઘોડાઓ રત્ન કહેવાય, સારી નદી રત્ન કહેવાય, શુરવીર રત્ન, એવો એક દોહો પણ છે. પણ ચાણક્યને જો સ્મરું તો એમનું એમ કહેવાનું છે કે આ પૃથ્વી પર 3 રત્નો છે. એક અન્ન, બીજું જળ અને ત્રીજું સુભાષિત એટલે સુવિચાર. ગુણભાઈ, આપને સાહિત્ય રત્ન એવોર્ડ અપાયો અને મને બહુ ગમ્યું કે આપે સ્વીકાર્યો અને પાછા નહીં આપવાની શરતે સ્વીકાર્યું. એ જે એવોર્ડ પાછા અપાવતા ત્યારે મને જરાક ગમતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું. આપણને તો કોઈ આપે નહીં એટલે કઈ સવાલ જ નથી કે પાછો આપવો કે લેવો કે તો કઈ પ્રશ્ન જ આવતો નથી. પણ મને એમ થતું હતું કે આ બધું શું આમ જરાક પેલું લાગતું. પણ ખેર એ તો સૌને પોતાના વિચારો. પણ મને બીજું ગુણભાઈનું એ ગમ્યું. નહીતર ઘણી જગ્યાએ આવા ફંક્શનમાં હું જાઉં ત્યારે શું થાય, લોકો એવોર્ડ લઈ લે, રકમ પાછી આપી દે. હું તો બધા જ જન સન્માન બધા ખબરદાર, જો પૈસા પાછા આપ્યો તો વધારે આપે તો લઈ લે. પૈસા શું કામ પાછા આપવાના? કારણ કે પૈસાનું કોઈ મૂલ્ય નથી. ઓશો એમ કહેતા કે ગંગામાં ભારતીય જનતા, ભારતીય શ્રદ્ધા જગત ગંગા બોટમાં ગંગા પાર કરે ત્યારે રૂપિયો એમાં ફેંકે, નોટ હોય તો નોટ ફેંકે. ત્યારે બુદ્ધિજીવીઓ એમ કહે કે આ માણસો પાગલ છે, નદીમાં પૈસા નાખી દેવાની શું જરૂર, આ કોઈ બુદ્ધિમત્તા નથી. ત્યારે ઓશો એમ કહેતા કે ભારતનો માણસ ગમે તેવો હોય પણ એને એટલી તો ખબર છે કે આ ગંગા પાસે છે, એની પાસે મારા રૂપિયાનું કોઈ મહત્વ નથી, એટલા માટે રૂપિયા ફેંકી. જે શબ્દની પાસે છે, જે સૂરની પાસે છે, જે લયની પાસે છે, જે તાલની પાસે છે અને જે નૃત્યની પાસે છે, એવું જગતમાં કોઈની પાસે બીજું કશું નથી. આ 5 કોઈક અપવાદ હોઈ શકે, પણ શબ્દના ઉપાસકમાં 5 લક્ષણ લગભગ મેં જોયા છે. જેની પાસે વિચાર છે એનામાં આ હોય, એની પાસે શબ્દ તો હોય જ, એની પાસે સૂર પણ હોય. ગુણભાઈ, મને હું ભૂલતો ન હતો, તમે મને કીધું છે કે હું માલકોશ રાગ ગાઉં પણ બાથરૂમમાં ગાઉં. એટલો અર્થ એમ છે કે એમને ખબર છે, એને સૂરનું ખ્યાલ છે. સાહેબ, શબ્દ છે તો સૂર આવવો જ જોઈએ. અપવાદ હોય, ઘણા એવા શબ્દો મેં જોયા છે જેને સૂરની સાથે કાંઈ, આપણે એને સૂરની આગળ કઈ બીજો શબ્દ લગાડીને કઈ એવું ન કરાય. અને જેની પાસે શબ્દ છે એની પાસે સૂર હોય. સાહેબ, સૂર હોય એની પાસે લય પણ હોય, કે કઈ માત્રામાં એનો લય કેવો. અને લય હોય ત્યાં તાલ પણ હોય, અને તાલ હોય ત્યાં નૃત્ય પણ હોય. ગુણભાઈ, તમારી ખલેલ નથી, સવારનું નૃત્ય છે. અને જે વિચાર માણસને નાચતો કરે, એક બુદ્ધિજીવીને નાચતો કરે, એક વિચારકને એના ચહેરા ઉપર મુસ્કુરાટ ફેંકાવે, એ ખલેલ અલ્લાહ કરે, બધાને પ્રાપ્ત થાય. એ બધાને પ્રાપ્ત થાય. તો 3 રત્નો, અન્નમ જલમ સુભાષિતમ મૂઢૈ પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. મૂઢ માણસો પથ્થરને તોડીને, પહાડને તોડીને, ખોદીને એમાંથી જે રત્ન નીકળે છે એને રત્ન કહે છે. એ મૂઢ લોકો છે કે રત્ન સંજ્ઞા વિધીયતે. બાકી રત્નો તો 3 જ છે, અન્નમ જલમ સુભાષિતમ. સાહેબ, બોલતા બોલતા મેં કથામાં અનેક વખત કહ્યું છે કે પહેલે દિવસે હું કથા શરૂ કરું
ત્યારે હું ખાઈ શકું છું. બીજે દિવસે મારું ભોજન ઓછું થાય છે, ત્રીજે દિવસે ઓછું થાય છે, પૂર્ણાહુતિમાં હું બહુ ઓછું ખાઈ શકું છું. કારણ કે શબ્દ એ એવું રત્ન છે, અન્નમ છે. શબ્દ આપણી ભૂખ મટાડે છે, આપણી ક્ષુધા એક કોઈ પરમને પામવાની એક ક્ષુધા આપણી વધારે ને વધારે ઉત્તેજિત કરે. પણ ભૌતિક જે શારીરિક ક્ષુધા છે, પ્રાણનો ગુણ છે ક્ષુધા, એને ઓછી કરી નાખે છે. અને જે શબ્દ આપણી ભૂખ ઓછી કરે, અથવા તો એ શબ્દરૂપી અન્ન ખાવાથી આપણી ક્ષુધા જો તૃપ્ત થઈ જતી હોય તો ચાણક્ય બરાબર છે કે અન્ન એક રત્ન છે. બીજું રત્ન જળ છે, જે શબ્દ દ્વારા, જે વિચાર દ્વારા આપણી પ્યાસ માટે, આપણી તૃષા શાંત થાય. તો એવું શબ્દ જળ એ પણ રત્ન છે. અને સુભાષિત, સુભાષિત મીન્સ સારા વિચારો. જ્યાં 5 પ્રકારના વિચારો હોય સાહેબ, એ આવું કરી શકે. મને આવું, આ બધા મારું વ્યક્તિગત થોડોક અહંકાર હોવો જોઈએ ને, થોડુંક એમ કે છે કે સંપૂર્ણ સોનાનો દાગીનો જ નથી બનતો, કંઈક થોડુંક નાખવું જ જોઈએ, એવું મેં સાંભળ્યું છે. આ સોનાની હડતાલ નીકળી ગઈ હોય તો આપણને કોઈ બતાવે, પણ એવું છે, એમાં કંઈક મેળવણ હોવું જોઈએ. એટલે અહંકાર તો કોને છોડે. એક વખત ઓશો અને રામદુલારી બાપુ એ બંને જબલપુરમાં એક સાથે ભણેલા. રામદુલારી બાપુ આ વડોદરાની આપણી જે નદી છે, મહી નદીના પોતરામાં બેસી રહેતા. અને મેં એ સાધુને, મારો પરિચય, એ અંધારામાં જ બેસતા. સ્વામીજી અજવાળામાં નહોતા બેસતા. રામદુલારી બાપુ એક ખૂણામાં જ અંધારામાં બેસે, ભણેલો ફાટલ પિયાલાનો સાધુ. એ દ્વારિકામાં ગયા અને એક ભગતને ઘરે ઉતર્યા. પછી એ ભક્તના ભણેલા ગણેલા એક યુવક, એના દીકરાએ એના ઓટોગ્રાફ માંગ્યા કે બાપુ મને કંઈક લખી આપ. એટલે રામદુલારી બાપુએ લખ્યું. પેલા ઓશો ગયેલા અને ઓશો પાસે એને હસ્તાક્ષર લીધા. એમ ઓશોએ લખેલું કે સત્ય ભીતર છે, બહાર નખવું જો, સત્ય અંદર છે, એવું લખીને ઓશોએ જે સહી કરવાની પદ્ધતિ હતી એને સાઈન કરી. એ જ ઘરે રામદુલારી બાપુ ગયા 2-3 મહિના પછી. એને પેલા છોકરાએ કીધું કે આપ પણ મને કંઈક ઓટોગ્રાફ આપો, લખી આપો. એટલે રામદુલારી બાપુએ જોયું તો ઓશોએ લખ્યું કે સત્ય ભીતર છે, એને બહાર ન ખોજો. રામદુલારી બાપુએ બીજા પત્તા ઉપર લખ્યું કે સત્ય બહાર પણ છે, ભીતર પણ છે, ગમે ત્યાં ગોતો. પછી બ્રહ્મ વેદાંત અત્યારે માધવપુરમાં બેઠા છે. બ્રહ્મ વેદાંતજી ઓશોની પરંપરામાં છે, કૃષ્ણમૂર્તિની, ગુરુજીએફની પરંપરામાં છે. હા, હું એને બહુ સારી રીતે જાણું છું. એ બ્રહ્મ વેદાંતજી કહે કે બાપુ પછી મારી પાસે નોટબુક આવી એટલે મને એમ થયું કે હું એ કાંઈક લખું. ઓશોએ લખ્યું સત્ય અંદર છે, બહાર ન ગોતો. રામદુલારી બાપુ કહે કે સત્ય બહાર પણ છે અને અંદર પણ છે, ગમે ત્યાં ગોતો. પછી મારી પાસે નોટબુક આવી તો મેં કીધું બ્રહ્મવેદાંતજી આપે શું લખ્યું? એટલે કે મેં એમ લખ્યું કે જ્યાં સુધી ગોતવા વાળો છે ત્યાં સુધી સત્ય જડે જ ક્યાંથી? જ્યાં સુધી ખોજવા વાળો છે ત્યાં સુધી હું કરું એ જ અજ્ઞાનતા. ત્યાં સુધી સત્ય જડે જ નહીં. એ તો ક્યાં ઓશો, ક્યાં રામદુલારી બાપુ, ક્યાં બ્રહ્મવેદાંતજી. હવે હું તો મેં હમણાં કીધું કે મારો ફોટો તો અને યાર મફતમાં વેચાવું એ સારું કહેવાય, કારણ કે કોઈ મૂલ્ય તો ન કરી શક્યું કે 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા આવું મફતમાં. પણ બ્રહ્મવેદાંતજીએ આગ્રહ રાખ્યો કે બાપુ તમારે શું કહેવું, અને એમાં મારો અહંકાર ઉભો થયો. એટલે મેં લખ્યું સાહેબ, ઓશો કહે સત્ય અંદર છે, બહાર ન ખોદો. રામદુલારી બાપુ કહે સત્ય અંદર છે, બહાર છે, કहीं भी ખોજો. બ્રહ્મવેદાંતજી કહે કે ખોજનારો છે ત્યાં સુધી ક્યાં ખોદો. મેં એટલું જ લખ્યું
કે સત્ય ખોવાયું છે જ ક્યાં, એટલે આ માથાકૂટ કરો છો. સત્ય ક્યાં ખોવાયું? ખોવાયું જ નથી. આ વિશ્વનું સત્ય કોઈ દિવસ ખોવાય નહીં. ખોવાય એનું નામ સત્ય નહીં સાહેબ. આભના થાંભલા રોજ ઉભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, ઉદયને અસ્તના દોરડા ઉપરે, નટબની રોજ રવિરાજ મહાલે, અને ભાગતી ભાગતી પડી જતી એ રાત નવ સૂર્યને હાથ આવે, કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ અને ઊંઘ કેમ આવે. સત્ય કોઈ દિવસ ખોવાયું જ નથી. એને આ બધો પ્રશ્ન રહેતો, એ મારું થોડું, મારો અહંકાર. મારો કહેવાનો અર્થ એ છે કે બાપ, વિચાર છે એ 5 પ્રકારના હોય એમ હું માનું છું. આપણે માની લેવાની જરૂર નથી, અને મારા પછી હવે કોઈ બોલવાનું નથી. એવું છે એટલે હું લાંબુ બોલવાનું નથી. તમે એમ માન્યું છે કે મારા પછી કોઈ નથી બોલવાનું એટલે બાપુ ગમે એટલું બોલે, પણ ના. પણ આ વિચાર યજ્ઞનું સન્માન છે. આ વિચાર યજ્ઞના આચાર્યની વંદના છે. અને એમણે પ્રગટાવેલો વિચારનો એક યજ્ઞમાં સરકાર દ્વારા આ એક આહુતિ છે. એ આહુતિ હું જોવા માટે આવ્યો છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આવ્યો છું. કારણ કે આ વિચાર 5 પ્રકારના હોય એવું હું માનું. 1, સુવિચાર. આપણે ત્યાં શબ્દ વપરાય છે, સુવિચાર. વિચાર શું હોવો જોઈએ? શું એટલે સારો વિચાર એમ પણ કરું, સુંદર વિચાર એવો પણ તમે અર્થ કરી શકો. પણ એ કઈ મારે વ્યાખ્યા કરવાની ન હોય, કારણ કે અહીંયા આપણે બધા આપ સૌ એક કક્ષાએ પહોંચેલા છો. એટલે સુવિચાર એ એક વિચાર. ઘણા વિચારો શું હોય છે પણ સદ નથી હોતા. શું હોય છે ચોક્કસ આપણે સાંભળીએ ત્યારે આપણને ગમે કે વાહ વાહ સુંદર, ક્યાં વાત, પણ સદ સાથે જોડાયેલો વિચાર નથી. અને તેથી આપણે ત્યાં એક શબ્દ, એક કોઈન તૈયાર થયો જેને આપણે સદવિચાર કહીએ છીએ. અમદાવાદમાં તો એક સદવિચાર પરિવાર સંસ્થા છે, સદવિચાર. ત્રીજો, મારી દ્રષ્ટિએ વિચાર સમ્યક હોવો જોઈએ, ન ઓવર ન કમ. સમ્યક વિચાર. આ સમ્યક શબ્દ બુદ્ધમાંથી લઈ, બુદ્ધ વિશે કરુણામૂર્તિ બુદ્ધ આપે લખી. સમ્યક વિચાર હોવો જોઈએ. સુવિચાર, સદવિચાર, સમ્યક વિચાર, અને પાછળથી કહેવાય નહીં સામો વિચાર. મુખાતી સામને મેદાનમાં કહેલો વિચાર. હમણાં એમ કહેવાય ને કે આગળથી કંઈક ને પાછળથી કંઈક, એમ નહીં. સામો વિચાર, મેદાનનો વિચાર, જેમ છે એમ વિચાર. એ ચોથો વિચાર. આપણે સામે નથી કહી શકતા, વિવેકથી સામે પણ કહેવાય, કહી શકાય. તો એક સન્મુખ, સમક્ષ કહેવાતો વિચાર, જેને કાંઈ પણ ખોટા આવરણોમાં પેલું કર્યા વગર, એ સમક્ષ સન્મુખ વિચાર એવું મને લાગે. અને 5મો અને છેલ્લો વિચાર, તે ઉધાર લીધેલો ન હોય પણ પોતાનો સ્વ વિચાર હોય. અને ઉધાર લીધો હોય તો કઈ કે મને આ નથી મળ્યું છે, પણ હવે એ તો એના માટે હિંમત જોઈએ ને, એના માટે બહુ હિંમત જોઈએ. આમ તો ભાગ્યેશભાઈ ચુની કાકા બેઠા છે, એના કેટલા વડીલો અહીંયા બેઠા છે. મેં સાંભળ્યું છે, હું સાચો જ છું, મને ખબર છે બરાબર કે હકીકત છે, કે ગાલિબને એક યુવાન કવિ મળવા ગયેલો. ગાલિબને ને રાત્રે 12 વાગ્યા સુધી ચર્ચા કરી. એની બહુ ઉત્સાહ હતો કવિને, કે નવી નવી રચના કરીને આવેલો, બહુ જ હોશ હતી. અને એને તો ગાલિબ જો એક વખત આને જો દાદ આપી દે તો પછી મારું કામ થઈ જાય. 1 વાગ્યા સુધી આમ શેરો શાયરી ચાલી. પછી એ વિચારો, ત્યારે ગાલિબના સમયે તો પોતાને ત્યાં પણ આવી ગરીબી હતી અને કઈ અજવાળું નહોતું, એટલે મીણબત્તી લઈને ગાલિબેની સાથે એને વળાવવા ગયા. એટલે પેલા યુવા કવિએ કહ્યું, નહીં ગાલિબ સાहब, આપ તો मेरे बुजुर्ग है, उस्ताद है, आप ऐसा न करे, क्षमा करे, ये मैं ऐसे ही. तो कि नहीं, तू जूते खोजेगा ना, इसलिए मैं तुझे उजाला दूं.
तो उसने कहा कि नहीं नहीं, હું મારા ચપ્પલ ગોતી લઈશ, કે મને બીક છે કે તું ક્યાંક મારા ન પહેરી લે. આ જ પ્રશ્ન છે. પ્રશ્ન અહીંયા છે. પછી ભલે ડખ પડે, પછી ભલે ફલફોળા પડે, પછી ભલે ગમે તે થાય, સ્વવિચાર હોવો જોઈએ. કોઈ પણ સાહિત્યકારમાં જયારે પોતાનો વિચાર આવશે, સરસ્વતી આશીર્વાદ આપશે. કોઈ પણ સાહિત્યકારમાં જયારે સન્મુખ વિચાર આવશે, અને સન્મુખ થવાની વ્યાખ્યા રામચરિતમાનસ કરે કે માણસ જયારે સન્મુખ થાય છે ત્યારે પાતકોથી મુક્ત થતો હોય છે. સન્મુખ હોગી જીવ મોહી જબહી જન્મ કોટી અઘ નાસહી તબહી. તો બાપ, સન્મુખ વિચાર હોય, સદવિચાર હોય, સુવિચાર હોય, પણ બહુ જ જરૂરી સમ્યક વિચાર હોય. સમ્યક. આ પાંચ વિચારો આપણા ગુજરાતી સાહિત્યમાં, આપણી ગુજરાતી ભાષામાં, આપણી પાસે જે કંઈ છે એ ખજાનામાં પડેલા છે. એમાંના એક વિચાર યજ્ઞના આચાર્ય, એમની આજે આપણે વંદના કરી છે, અને એ માણસમાં પણ આપણને આ બધા જ વિચારોના દર્શન થાય છે. અને કોઈને ન થાય તો એ તો ભાઈ એમાં હું શું કરું યાર. નેત્રમણી મુકાવે. અને આ કઈ એકાબીજાના વખાણ કરવાનો કોઈ પ્રોગ્રામ છે જ નહીં યાર. આ કઈ એ તો છે જ નહીં. અને આમ એકાબીજાના તમે વખાણ કરો તો એમાં કઈ એકાબીજા રાજી થાય એવાય કોઈ નથી અહીંયા સાહેબ. કારણ કે બધા સમજે છે કે આમાં કઈ कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार की बातें कहीं बीत न जाए रहना. અવસરના રીતિ જવું જોઈએ. હમણાં દીપ્તિ ગાતી હતી અમિતના સંગીતના પેલામાં, વીજળીને ચમકારે પાનબાઈ મોતીડા પરોવી લ્યો. એક વિચારે કે બહુ સરસ કહ્યું કે વીજળી છે અને મોતી છે, સૂત્ર જ નથી, દોરો નથી, વિચાર નથી, એટલે પરોવાતું નથી. સૂત્ર એટલે વિચાર. કોઈ પણ સૂત્રપાત જે ઋષિ કરે, પણ અમારે પ્રણવ પિંડ્યાએ પણ કંઈક આવું એક લખ્યું છે કે મારી પાસે દોરોય છે અને મોતી છે પણ વીજળી ચમકતી નથી. એને મોટો પ્રશ્ન એ આવ્યો પ્રણવ પિંડ્યાને, એ કે વીજળી ચમકતી નથી, હું શું કરું? તો બાપ, એવા નિર્ભય, મારી દ્રષ્ટિએ નિર્વૈર અને નિષ્પક્ષ એવા એક વિચાર યજ્ઞના આચાર્ય, એની વંદના કરવા માટે આ સંધ્યા ટાણે આપણે ભેગા થયા છીએ. એમાં હું આવી શક્યો એનો મને આનંદ છે. સંદર્ભમાં હોય કે ન હોય, પણ મારી આદત મુજબ ચીનુ કાકા 3 શેર કહીને વિદાય લો. ઇરશાદ, ઇરશાદ, એનું નામ જ ઇરશાદ છે. ન કોઈ મેરા સાથી, ન કોઈ મેરી મંજિલ. સત્યના યાત્રી માટેનો આ શેર છે. ન કોઈ મેરા સાથી, न कोई मेरी मंजिल, फिर भी मैं क्यों भटक रहा हूं किसी अजनबी के पीछे. કોઈ અજ્ઞાતની શોધમાં હું શું કામ નીકળ્યો છું? નથી મારે કોઈ સાથી, નથી મારે કોઈ લક્ષ્ય પ્રાપ્ત કરવું, છતાંય એક અજનબી કે પીછે मैं क्यों जा रहा हूं. બીજો શેર જરા નોટી છે, નોટી છે. મને અંગ્રેજી થોડું થોડું આવડે છે યાર. રસિક છે, પણ બીજી રીતે જુઓ તો અધ્યાત્મ છે. એમાં जिस रास आ गए हैं तेरी जुल्फ के अंधेरे, जिसे रास आ गए हैं तेरी जुल्फ के अंधेरे, वो कभी कहीं किसी के, वो कभी कहीं किसी की नहीं होता रोशनी के पीछे. કોઈ ઉધાર અજવાળાની પાછળ દોડતો નથી. જેને કોઈ અજ્ઞાતની ઝુલ્ફોનું અંધોરું રાસ આવી ગયું છે, કે જેને કોઈ અગમ પરમાત્માની ખોજવાની પહેરી. અને છેલ્લે તો આ સાંસારિક શેર છે, એ પણ કહી દઉં. એ પેલાના ગઝલનો શેર છે કે તુમ અમીર હૈ તો ક્યા હુઆ, તુમ आप अमीर है तो क्या हुआ, मैं गरीब हूं तो क्या हुआ.
लेकिन तेरा महल बन रहा है मेरी झोपड़ी के पीछे।